My dear friends, myself Jayanti Mesurya, and today let's go ahead with one more poem. Let's try to understand it, let's read it and enjoy. Two. The title of the poem is Don't Be Afraid of the Dark. એનું જે શીર્ષક છે આ કવિતાનું તે એવું કહે છે કે ભાઈ અંધકારથી ગભરાવું નહીં. હવે દરેક બાળક, દરેક વ્યક્તિ બાળપણમાં કે ક્યાંક ને ક્યાંક એવો સમય આવે કે જ્યારે અંધારું હોય ને ત્યારે આપણને બીક લાગતી હોય છે, અને એ બહુ સહજ છે. અંધારું હોય એટલે આપણને બીક લાગે. તો અહીંયા પણ એવી જ કંઈક વાત આ કવિ કહે છે કે એનું ટાઇટલ આવું માર્યું છે કે ભાઈ ડોન્ટ બી અફ્રેડ ઓફ ધ ડાર્ક, અંધકારથી ગભરાવું નહીં. હવે અંધકાર એટલે અંધકાર, અને અંધકારના કોઈ પ્રકાર નહીં આપી શકીએ આપણે કે ભાઈ આવો અંધકાર ને તેવો અંધકાર. કારણ કે અંધારું થાય એટલે કોઈ પણ બાળક ગભરાય, જેમ કે મોટા વ્યક્તિ પણ ગભરાય, એવું કંઈ જરૂર નહીં મળે. તો ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. કવિ શું કહે છે? The first line is, or first stanza, don't be afraid of the dark, little one. The earth must rest when the day is done. The sun must be harsh, but moonlight never. And those stars will be shining forever and ever. Oh my God, what a great line. What a great stanza. Really I appreciate. મને ખરેખર ગમી જાય એવી. કવિ શું કહે છે તે જુઓ. પહેલા સ્ટાન્ઝામાં કેટલું સરસ મજાની વાત કરે છે. શું કહે છે કે ભાઈ ડોન્ટ બી અફ્રેડ ઓફ ધ ડાર્ક, અંધારાથી ગભરાવું નહીં, અંધકારથી ગભરાવું નહીં. કેમ નહીં ગભરાવાનું? જરાક અંધારું થાય એટલે આપણે ગભરાઈ જઈએ, બહુ યોગ્ય નથી એમ. કેમ? તો કે ભાઈ ધ અર્થ મસ્ટ બી રેસ્ટ. જ્યારે અંધારું થાય ત્યારે પૃથ્વી છે ને થોડો આરામ કરે. વેન ધ ડે ઇઝ ડન, જ્યારે આખો દિવસ પૂરો થાય એટલે સૂર્ય આથમતો હોય એટલે પૃથ્વીનો થોડો આરામ કરવાનો સમય થાય એમ કે. તો એ સમય એટલે એનાથી કંઈ ગભરાવું નહીં. અંધકાર થોડું થઈ જાય એટલે ગભરાવાનું નહીં એમ કે. ધ સન મસ્ટ બી હાર્શ. હા, દિવસ હોય તો સૂર્ય ઉગેલો હોય, સૂરજ દાદા ઉગેલા તો સૂર્યની ગરમી લાગે, એ થોડું આકરું લાગે આપણને. પણ બટ મૂનલાઇટ નેવર. પણ જે રાત થાય ને તો ત્યારે પાછું ચંદ્ર ઉગે. અને ચંદ્ર શાના માટે આપણને જાણીતા છે કે ભાઈ ચંદ્ર શીતળતા બક્ષે છે. એટલે આપણે ગુજરાતીમાં તો આપણે એને ચાંદા મામા કહીએ છીએ, ખબર ને? તો મિત્રો આ જે શબ્દો જે વાપરે છે જો કેટલું સરસ, કે સૂર્ય થોડું આકરું લાગે આપણે દિવસના, થોડો ગરમી આપણાથી સહન નહીં થાય, પણ રાત ક્યારેય આપણને આકરી લાગતી નથી, કારણ કે રાત શીતળતા બક્ષે છે, ચંદ્ર શીતળતા બક્ષે છે. જુઓ ચિત્રમાં બતાવ્યું છે. એન્ડ those stars will be shining forever and ever. અને બીજી એક વસ્તુ કે રાત્રે પાછા અંધારામાં, એટલે કે અવકાશમાં અંધારું હોય, આખા આપણને અંધાર લાગે, પણ તેમાં પાછા તારા ચમકતા હોય, અને એ સતત ચમકતા રહે. એ કોઈ દિવસ અંધારામાં પાછા ચમકવાનું બંધ નથી કરતા, કે સતત ચમકતા જ રહે એમ. તો કેટલું સરસ મજાનું ચિત્ર અથવા કેટલું સરસ મજાનું વાતાવરણ સર્જાય છે, આપણે જોઈએ.